ગ્રંથ ગરિમા. માતા પિતાને હું નમું. અનુભવોનું ભાથું લઈને જીવતો અને જીવી જતો મનુષ્ય પરાપૂર્વથી કોઈને કોઈ બાબતે કે વસ્તુઓથી પ્રભાવિત થતો આવ્યો છે. ખાસ કરીને ધાર્મિક ગ્રંથો અથવા વિચારોના પરિશીલનથી જન્મતા અસરકારક શબ્દો પણ તેને સ્પર્શી જતા હોય છે. આજના ડિજિટલ યુગમાં પુસ્તકોના અસ્તિત્વ પર ખતરો મંડાઈ રહ્યો છે. છતાં રણમાં વીરડી સમાન કેટલાક પુસ્તકો વિચાર ક્રાંતિ લાવી શકે છે. ભલે લીલા દુકાળની જેમ તે ધોધમાર વરસતા નથી, પરંતુ જળપ્લાવિત વાદળીઓ રીમઝીમ વરસીને આપણને તૃપ્ત કરી જાય છે. તેમ કેટલાક સહજ શાતાદાતા પુસ્તકો સમાજ સમસ્તમાં ચહલપહલ મચાવી જાય છે. અમદાવાદના તત્વતીર્થ અધ્યાત્મ વિદ્યા મંદિરના પૂજ્ય સ્વામી વિદિદાત્માનંદજીની નિશ્રામાં પૂજ્ય સ્વામીની વિદ્યા પ્રકાશ નંદાજી દ્વારા આત્મસાત થયેલ અને લિખિત માતા પિતાને હું નમું નામક ગરવું અને નરવું પુસ્તક ન માત્ર વસાવવા જેવું છે, પરંતુ એને હૈયે ચાંપીને એના આવર્તનોને પ્રસારવાનું નેક કામ કરવા જેવું એ છે. આમ તો એમ કહેવાય કે સાધુ સંતો તો સાધનામાં લીન રહેતા હોય, એમને સમાજના વ્યવહારિક પ્રશ્નોમાં શું રસ હોઈ શકે? પણ સત્ય તો એ છે કે સંત કોટીના મનુષ્યોને જ સ્વસ્થ તંદુરસ્ત સમાજની ચિંતા છે. સૌથી મોટો માનવ ધર્મનો નારો જ માત્ર લગાવવાનો નથી. માનવ કલ્યાણની ભાવના જેનામાં છે તે સંત હોય કે સંસારી, બધાનું શ્રેય, સૌનું કલ્યાણ ઈચ્છી કલ્યાણમસ્તુનો સંદેશ ફેલાવવા તત્પર હોય છે. સંત કોટીના આ સન્નારીએ માત્ર સાધુત્વનો નહીં, પરંતુ સાધુવાદનો પણ સ્વીકાર કર્યો છે. આ સાધ્વીજી યોગિનીએ ઝીણી આંખે કરેલા પરીક્ષણ નિરીક્ષણ બાદ સર્જન, લેખન, સંકલન, સંપાદન, ઉમેરણ કરીને અંતે વહેંચણનું પવિત્ર કર્મ બજાવ્યું છે. પોતાના આ મૌલિક પ્રકલ્પને પ્રયોજવા એમણે એ વિષયને આનુષંગિક પ્રસંગો લીધા છે, ખાસ માનવીઓની નોંધ લીધી છે અને પ્રાચીનથી માંડીને અર્વાચીન સાહિત્યને પણ ટાંક્યું છે. વેદ, પુરાણો, મહાકાવ્યોમાંથી પ્રસ્તુત વિષયને ચિત્તે ધરીને એનું અનુરૂપ ચયન કર્યું છે. માનવ સેવાને પ્રાધાન્ય આપી એમણે સમાજની અનેક વિકૃતિઓમાંથી એક પર ધ્યાન કેન્દ્રિત કરી એને માટેનો ઉપાયો વાચકો સમક્ષ મૂકી આપ્યા છે. સંસારથી ભાગીને નહીં, વરવા રૂપને ભાંગીને નાશ કરીને ઉદાહરણ રૂપ ઊંડું ચિંતન કરનાર આ સ્વામિનીજીને એ વાત કેટલી કઠી હશે કે સમાજના વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી જ જાય છે. એમાં પ્રવેશ લેવો વડીલો માટે દુષ્કર થતો જાય છે અને નગુણા સંતાનોની માતા પિતા તરફની નફરત વધતી જાય છે. પોતાને મળવા આવેલા એક વરિષ્ઠ નાગરિક માતાતુલ્ય સંબંધીની દ્વિધાએ એમને વિચારતા કરી દીધા. સ્વામીની વિદ્યાપ્રકાશાનંદજીએ પછી પાછું વાળીને જોયું નહીં. પ્રસ્તુત પુસ્તક એમના મનોમંથનનું દર્પણ છે. સમાજમાં આસપાસ વર્તમાનપત્રો, ટીવીના અહેવાલો અને કેટલીક ફિલ્મોમાં લેવાયેલી વાર્તાઓમાં નિરૂપાયેલા કરુણ પ્રસંગોમાંથી કેટલાક અહીં ટાંકીને એમણે પેઢીઓ વચ્ચે ખાઈની જેમ સર્જાયેલા અવકાશને કેમ કરીને ભરી દઈએ તો સોનાનો સૂરજ ઉગે એ અંગે વિચાર કર્યો. ઉપાયો વિચાર્યા. સીધો બોધ તો કોને ગમે? તેમણે માતા પિતા અને સંતાનો વચ્ચેના વૈમનસ્યને ખાળવા કલમ હાથમાં લીધી. લેખિકાને આ રીતે માતા પિતા રૂપી દેવોની આરાધના કરવાની તક મળી છે. તેની તેમને ખુશી છે. વૈદિક જીવન દર્શન, પતિ પત્નીમાં સંવાદિતા, વિવેકપૂર્ણ જીવન આ બદીનો નાશ કરી દેશે એવી એમને શ્રદ્ધા છે. કવિ દલપતરામના કાવ્ય માને દેખી બહુ હરખાઉં ગાતા
દીકરાને એ જ માતા પછીથી કેમ દીઠીએ ગમતી નથી એ મુદ્દો દિલથી ઉજાગર કર્યો છે. પાર અક્ષણે ધાતુ પરથી બનેલ શબ્દ પિતા, તાત અને જનક પણ કહેવાય છે. એ બાળકનું ભાવ વિશ્વ માની મમતાની પેઠે જ ભર્યું છે. તેને જીવનમાં સ્થિર કરવા પ્રેરે છે. તો પછી એ કેમ ઉવેખાય છે? શાને કાજે એને પાઈ સારું વલખા મારવા પડે છે? સંતાનોના અને માતા પિતાના ધર્મ, માતા પિતાની પૂજા, આ બધું શું સ્વપ્નમાં જ રહ્યું? આમ તો જન્મથી જ મનુષ્ય પિતૃઓનો દેવાદાર હોય છે. તે શું માત્ર પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ સુધી જ સીમિત છે? એના ઉપકારો માટેની કૃતજ્ઞતા ગાયબ છે. તેને સમજવા આ પ્રબુદ્ધ લેખિકા પોતાનું આખું મનોજગત ભારતીય સંસ્કૃતિ, પરંપરા, ધર્મદર્શન અને સમગ્ર સાહિત્ય ઘમરોળી નાખે છે. કેમ કરીને સમાજ સ્વસ્થ થાય, આનંદ મંગળ વર્તાય, એ જ એમની આંતરિક મનીષા છે. દીકરા જેટલી જ જવાબદાર દીકરીને પણ આ યોગિનીજીએ સ્મરીને કહ્યું, તને તો કાળજા કેરો કટકો કહીને પિતા તારી વિદાય ટાણે કવિ દાદને યાદ કરીને બોલી પડેલા કે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, તો ટાણે એ ખજાનો ક્યાં અને કેમ ગુલ થઈ ગયો બેટા? લેખિકાએ પોતાની સરળ શૈલીમાં ગદ્ય અને પદ્ય બંને માધ્યમમાં પોતાના વિચારો વિનમ્રતાપૂર્વક નિરૂપ્યા છે. ચાણક્ય, બોટાદકર, રવિન્દ્રનાથ ટાગોર, બેટાઈ, સુંદરમ, સંત પુનિત, પ્રેમાનંદ, નન્હાલાલ, રંગ અવધૂત મહારાજ અને અનેક સર્જકોના ઉત્તમ સર્જન પુસ્તકમાં વણી લીધા છે અને પોતાની વાતની પુષ્ટિ કરી છે. તેમણે પોતે તો માતા પિતાની આરતી સશબ્દે ઉતારી છે, જે ભારોભાર સાર્થ છે. જન સમસ્તની ચિંતા વહોરી કરેલા મંથનનું નવનીત એ છે આ પુસ્તકની સંવર્ધિત આવૃત્તિ સહિત એની 16,000 પ્રતો થઈ છે અને હજી વધશે. કારણ આ પુસ્તકે સમાજના અગ્રણી ચિંતકોને આકર્ષ્યા છે. સૌરાષ્ટ્રના પુસ્તક વહેંચનાર પ્રતાપભાઈ દવેએ આ પુસ્તક મેળવ્યું અને બસ પછી તો ચમત્કાર. પ્રતાપભાઈ અને અન્ય સેવકોએ ધૂણી ધખાવીને આ પુસ્તક વહેંચણીનું કામ યુવા વર્ગમાં કર્યું. પરિણામ સ્વરૂપ અનેક વૃદ્ધાશ્રમમાંથી વડીલોને તેમના બાળકો ઘેર પાછા લઈ ગયા. પ્રાયશ્ચિત રૂપે એ મુહિમ જાણે કે ઉપાડી લીધી અને એમને પગલે આવા અનેક ઉદાહરણો સમાજમાં નોંધાયા છે અને માતા પિતાની આંતરડી ઠરી છે. ખોટે રસ્તે જનાર પાછા વળે એનાથી રૂડું બીજું શું? આ પ્રયત્નો વધુ સફળ થાય, સમૂળી ક્રાંતિ આવે અને આપણો પ્રાચીન વારસો જે વિશ્વમાં અલભ્ય છે તેની જય થાય. આ પુસ્તક નિમિત્તે પૂજ્ય સ્વામીની વિદ્યાપ્રકાશનંદજી અને પૂજ્ય સ્વામી વિદિદાત્માનંદજીને અભિનંદન સહ વંદન. લેખિકા સુધા ભટ્ટ.